દ્વિતીય સત્રમાં આપ સૌનું પુનઃ સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 7 ગુજરાતી દ્વિતીય સત્રમાં પહેલો પાઠ। દ્વિતીય સત્રનો પહેલો પાઠ પણ ક્રમશઃ જે નંબર આપ્યા છે એટલે આપણને પાઠ નંબર 10 કર્યું છે, પણ આ ચોપડીવાળાની ભૂલ છે। પહેલા સત્રમાં આપણે 1 થી 10 પાઠ હતા, 11મો પાઠ શરૂ થાય એટલે આપણે અહીંયા પહેલો પાઠ જ જોઈશું। એનું નામ છે અખબારી નોંધ। આ બાજુમાં તમે એક QR કોડ જોઈ શકો છો। એ QR કોડ શું છે એ હું તમને બતાવું છું કે QR કોડ થી શું થઈ શકે છે। આ QR કોડ છે જેને સ્કેન કરવાથી બધી ડિટેલ આપણને મળે છે। હું તમને બતાવું છું। કોઈ પણ QR કોડ સ્કેનરથી તમે એને સ્કેન કરી શકો છો। આ સ્કેન થઈ ગયું। હવે અહીં તમે જોઈ શકો છો કે અખબારી નોંધ સ્વાધ્યાય અહીંયાની નોંધ આપી છે, લેખક પરિચય આપ્યું છે અને શ્રવણ, પાઠનું શ્રવણ। તો આમાં તમે પ્લે આપ્યું છે ઓપ્શન, તો તમે કોઈ પણ વસ્તુને પ્લે કરો એટલે તરત જ જે તે વસ્તુ આપણે પ્લે કરીએ છીએ એની વિગતો અહીં ગાડી આપણને મળી જાય છે। જેમ કે આ પાઠ આવી ગયો, પાઠનું શ્રવણ। હવે એ પાઠમાં ઓડિયો ચાલુ થશે જે આપણે સાંભળી શકીએ। આ તમે કોઈ પણ QR કોડથી તમે કરી શકો છો। તો હવે આપણે જોઈએ પાઠની શરૂઆત જોઈએ। પાઠનું નામ છે અખબારી નોંધ અને લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા। આ આપણા લેખક છે। બાળકો લેખકને જાણી શકે એટલા માટે હવે ચોપડીઓમાં લેખકના ફોટા પણ આપવામાં આવે છે। આ છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા। એમનો જન્મ થયો 6/8/1939 માં। અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે। ડોક્ટર ચંદ્રકાંત મહેતા જે છે તે અમદાવાદ જિલ્લો એમાં આવ્યું ધોળકા, એની પાસે સરોડા નામનું ગામ છે, તેના વતની છે। મતલબ કે એમનું મૂળ વતન છે સરોડા ગામ। હાલમાં તેઓ અમદાવાદમાં રહે છે। ગુજરાતી અને હિન્દી ખૂબ જ સારી રીતે એનો પ્રભુત્વ છે એમનું, અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના છે। ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ એટલે જેમ આપણે સ્કૂલમાં પ્રિન્સિપાલ હોય છે અને બીજી પોસ્ટ આવે સુપરવાઇઝર, જેને વાઇસ પ્રિન્સિપાલ પણ કહેવાય, એ રીતના યુનિવર્સિટીમાં કુલપતિ હોય અને એમના પછી સ્થાન આવે ઉપકુલપતિ। તો યુનિવર્સિટીમાં ઉપકુલપતિ પણ રહી ચૂક્યા છે। અને જર્નલિઝમ મતલબ પત્રકારત્વ, તો પત્રકારત્વ વિભાગના વડા પણ રહી ચૂક્યા છે। તેમણે ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં 123 જેટલા પુસ્તકો પ્રકટ કરેલા છે, મતલબ કે લખેલા છે। વર્ષોથી એમણે દૈનિક પત્રોમાં કટાર લેખનનું કાર્ય કરે છે। હવે આ જે અખબારી નોંધ છે પાઠ, એના શું કહે છે કે અખબારી યાદીને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રેસ નોટ, જેને આપણે અંગ્રેજીમાં પ્રેસ નોટ કહીએ, ગુજરાતીમાં આપણે અખબારી યાદી કહીએ, સમાચાર નોંધ કહીએ। તો લેખકે અહીંયા પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં આપણને માહિતી આપેલી છે। સમાચાર લક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ લેખકે અહીં ગાડી મૂકેલા છે। તો હવે આપણે પાઠ જોઈએ। અખબાર શબ્દ જે છે આપણે અખબાર કહીએ, બરોબર? આ અખબાર કહેવાય, આ જે છે તેને અખબાર કહેવાય। આપણે અંગ્રેજીમાં અત્યારે એને પેપર કહીએ છીએ। તો અખબાર, પહેલું તો અખબાર એટલે કે એ મૂળ અરબી ભાષાનો શબ્દ છે ખબર, એનું બહુવચન બને છે અખબાર। મતલબ કે અખબાર શબ્દ ક્યાંથી આવ્યો? અરબી ભાષાનો શબ્દ છે જે ખબર, એનું બહુવચન થાય અખબાર, જેનો અર્થ શું થાય? સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું, એવો કંઈક અર્થ થતો હોય છે। તો શું કહેવાય? સમાચાર પત્ર કહીએ, છાપું કહીએ, વર્તમાન પત્ર કહીએ, એવું આપણે એને કહી શકીએ। હવે ગુજરાતીમાં આપણે સમાચાર શબ્દ બોલીએ છીએ, તો સમાચાર શું? એ સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દમાંથી બનેલો છે। અહીંયા સંધિ છૂટી પાડી છે, સમ વત્તા આચાર। સમાચાર શબ્દ છે એની સંધિ છૂટી પડી સમ વત્તા આચાર, એના પરથી શબ્દ બન્યો સમાચાર, મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ। એનો અર્થ શું થાય છે? માહિતી। પેપરમાં શું હોય છે? જે તે વસ્તુઓની માહિતી આપણને મળે, વિવરણ, ખબર, એવો પણ એક અર્થ થતો હોય। અંગ્રેજીમાં સમાચાર માટે એક શબ્દ છે ન્યૂઝ, NEWS। આપણે એને ન્યૂઝ કહીએ છીએ, પણ ન્યૂઝ શું?
તો N એટલે નોર્થ, E એટલે ઈસ્ટ, W એટલે વેસ્ટ અને S એટલે સાઉથ. મતલબ કે નોર્થ, વેસ્ટ, ઈસ્ટ અને સાઉથ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય દિશાઓમાંથી બધી માહિતીઓ ભેગી કરી લાવવી અને સમાચાર રૂપે આપણી સમક્ષ રજૂ થતી હોય છે ત્યારે એ સમાચાર બનતા હોય છે. તો આપણે બધા માણસો છીએ, આપણામાં એક જિજ્ઞાસા હોય આપણા ગામની, આપણા શહેરની, આપણા દેશ કે દુનિયાના સારા માઠા. માઠા એટલે ખરાબ, સારા એટલે સારા અને માઠા એટલે ખરાબ. તો સારા કે ખરાબ કોઈ પણ પ્રકારના સમાચાર હોય એ જાણવાની આપણને ખૂબ જ ઉત્સુકતા, મતલબ કે જિજ્ઞાસા હોય, બહુ ઉત્કંઠા હોય, એ આપણામાં સ્વાભાવિક રીતે જ રહેલી છે કે આપણે આપણા ગામની વસ્તુ કે શહેરની કે દેશ દુનિયાની વસ્તુ આપણે જાણવી હોય છે. તો સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. આપણી આ જિજ્ઞાસા કઈ રીતે સંતોષાય છે? સમાચાર પત્રોના માધ્યમથી. આપણે જુદા જુદા સમાચાર પત્ર આપણા ત્યાં આવતા હોય છે, જેમ કે ગુજરાત સમાચાર છે, સંદેશ છે, દૈનિક દિવ્ય ભાસ્કર છે, નયા પડકાર છે, જનસત્તા, લોકસત્તા, ઇન્ડિયન એક્સપ્રેસ, ઇકોનોમિક ટાઈમ્સ વગેરે વગેરે. તો આ બધા સમાચાર પત્રો દ્વારા આપણી જિજ્ઞાસા સંતોષાતી હોય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, આપણને સમાચાર જાણવાની ઉત્સુકતા હોય કે ભાઈ ક્યાંકથી આપણે જાણીએ બધું, તો એ તો ખરું, પણ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનવાનું પણ ઈચ્છે છે. આપણને બીજાઓના સમાચાર જાણવાની ઈચ્છા હોય, સાથે સાથે આપણી સંસ્થાના જે પણ કોઈ સમાચાર હોય, જે પણ માહિતી હોય, એ આપણને બીજાઓને જણાવવામાં એક પ્રકારનો આનંદ, ઉમળકો કે સુખ દુઃખમાં બીજાને ભાગીદાર બનાવવાનો આપણને ઈચ્છા થતી હોય છે. તો આવા આપણા અંગત અથવા તો સંસ્થાલક્ષી, તમે કોઈ પણ સંસ્થામાં જોડાયેલા હોય, કોઈ પણ સંસ્થા લઈ શકો, તો એમાં જોડાયેલા હોય એ સંસ્થાલક્ષી કે અંગત સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. તો આપણે આ સમાચાર જે આવે છે પેપરોમાં, તો આપણે જે તે સમાચાર પત્રમાં વિનંતી મોકલીએ કે અમારા આ સમાચાર છાપવાના છે, તો અખબારવાળા એટલે કે સમાચાર પત્રવાળા એને વિના મૂલ્યે છાપી અને શું કરે છે? સમાજનો ધર્મ અદા કરે છે, સમાજ પ્રત્યે પોતાનો એક ઋણ અદા કરે છે. આપણે જે પાયા કહેવાય, એમાંનો એક પાયો છે તે સમાચાર છે. મતલબ કે જર્નલિઝમ એ સાચું અને સચોટ, જે કોઈ પણ દેશમાં હોય, સાચું અને સચોટ હોય, એના ઉપર જે તે દેશનો એક પાયો રહેલો જોવા મળે છે. તો પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગત તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આને ટીક કરી રાખજો. આ એક માર્કનો પ્રશ્ન કહેવાય કે સમાચાર નોંધ કોને કહેવાય? તો તંત્રીએ આજે સંસ્થાલક્ષી કે અંગત સમાચાર છાપવા માટે જે સમાચાર નોંધ માટે સ્પેશિયલ કોલમ રાખેલી હોય, એ સમાચાર નોંધ કહેવાય. તો તંત્રી એટલે શું? કે જે તે સમાચાર પત્રના માલિક હોય. જેમ કે તમે અહીં ગાડી નયા પડકાર પેપર છે, એમાં તમે જોઈ શકો છો કે અહીં ગાડી મુદ્રક, પ્રકાશક, મેનેજિંગ તંત્રી દીપકભાઈ પટેલ એવું નામ આપેલું છે. તો તમે કોઈ પણ સમાચાર પત્રમાં તમે જોઈ શકો છો કે એના તંત્રી વગેરેનું નામ પણ આપેલું હોય છે, ક્યાંથી એ પ્રકાશિત થતું હોય છે. આ બધી બાબતો એમાં દર્શાવવામાં આવેલી છે. આ એક નમૂના માટે છે, તમે પણ તમારા ઘરે આવતા સમાચાર પત્રોમાં જોઈ શકો છો. તો આ થયા તંત્રી. તે વિશેષ કોલમ કે જગ્યા ફાળવી હોય છે. આ સમાચાર નોંધ માટે એક વિશેષ કોલમ કે એને જગ્યા ફાળવેલી હોય છે. તો આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. આપણે મોકલીએ એટલે એમના દ્વારા તેને પ્રકાશિત કરવામાં આવે છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. આપણે તો મોકલીએ સરકારી સંસ્થાઓ હોય કાં તો ખાનગી સંસ્થાઓ હોય, અર્ધ સરકારી કોઈ પણ, તો પોતાની માહિતી વાચકો માટે, મતલબ કે આપણે બધા વાચકો એટલે કોણ? આપણે બધા. આપણે સમાચાર પત્ર વાંચીએ તો આપણે બધા વાચકો કહેવાઈએ. તો આપણી જાણ માટે એને પોતાના સમાચાર પત્રમાં પ્રકાશિત કરે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. આજે સંક્ષિપ્તમાં, ટૂંકમાં આપણે તો બહુ વિસ્તારથી લખીને આપ્યું હોય, પણ એ કોલમમાં કેટલો ભાગ આવે છે એ ત્યાંના
જે અખબાર છપાતું હોય એને ત્યાંથી એ લોકો નક્કી કરે અને સંક્ષિપ્તમાં સમાચાર નોંધ પ્રકાશિત કરતા હોય છે. તો સમાચાર નોંધ કહેવાય અથવા તો અખબારી નોંધ કહેવાય, જેને અંગ્રેજીમાં આપણે પ્રેસ નોટ કહી શકીએ છીએ. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. આ જે સમાચાર નોંધ છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો પહેલું જોઈએ સામાજિક, એટલે કે સમાજને લગતી કોઈ બાબતો હોય. શૈક્ષણિક તો શિક્ષણને લગતી બાબતો, ક્યાંય કોઈ ઉત્સવ થતા હોય, ઉજવણીઓ થતી હોય, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય, કોઈનું વ્યાખ્યાન હોય, કોઈ મોટા વ્યક્તિઓનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હોય, ક્યાંક કોઈ ઇનામ વિતરણની પ્રવૃત્તિ થતી હોય, કોઈને શુભેચ્છા પાઠવવાની હોય, આવા કોઈ પણ વિષયને લગતા સંક્ષિપ્ત નોંધ સમાચાર પત્રમાં પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણાની શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. કોઈનું મૃત્યુ થયું હોય, અવસાન થયું હોય, મૃત્યુ અવસાન, બરોબર, તો એ નિમિત્તે બેસણું રાખવામાં આવ્યું હોય અથવા તો એક વર્ષ પૂરું થઈને એને શ્રદ્ધાંજલિ પાઠવવી હોય તો એવી નોંધ પણ અલગ શીર્ષક એટલે મથાળું, તો અલગ મથાળા સાથે વિનામૂલ્યે અખબારો છાપવાનું કામ કરે છે. તો એના દ્વારા બધાને જાણ થઈ શકે કે ક્યાંક શું ઘટનાઓ બની રહી છે. આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી જોગ, વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. તો આપણે કોઈ પણ નોંધ મોકલવી હોય છાપવા માટે તો તંત્રીને એક વિનંતી પત્ર મોકલવો પડે અને સાથે આપણે સંક્ષિપ્તમાં જે વસ્તુ છપાવી હોય એની નોંધ મોકલવી જરૂરી છે. તો સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી કેટલીક બાબતો છે એ ખૂબ જ જરૂરી છે. પહેલું કે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. જો ધારો કે આપણે પર્સનલ આપણી અંગત મોકલવી હોય તો આપણું નામ અને સરનામું, અથવા તો સંસ્થા દ્વારા મોકલતા હોય તો સંસ્થાનું નામ અને સરનામું. આ એક નંબર. બીજો નંબર છે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, મતલબ કે કઈ તારીખે તમારે પ્રકાશિત કરાવવું છે તો એ તારીખ જરૂરી છે. ત્રીજું સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. આપણને ખબર છે કે ભાઈ ઇનામ વિતરણનું છે કે કોઈ વ્યાખ્યાન છે તો એ વિભાગનો ઉલ્લેખ આપણને ખ્યાલ હોય તો કરી શકાય. ચોથું જે તે સમાચાર વિષય પુરાવાના કાગળ. હવે આપણે સમાચાર તો છપાવવા છે પણ પુરાવા વગર છાપે નહીં, તો મતલબ કે એના કોઈ કાગળ કે ફોટોગ્રાફ વગેરે મોકલવા પડે. મોકલનાર વિષય મતલબ કે આપણે જે સમાચાર છાપવા મોકલવા છે તો આપણી સહી જરૂરી છે અને સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. લેખિતમાં આપણે વિગતો કે ભાઈ અમારે આવી વસ્તુઓ છપાવવાની છે. તો આટલી 6 વસ્તુઓ લખી અને તંત્રીને વિનંતી પત્ર મોકલવામાં આવે છે. અહીં આગળ આપણને સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જો વિનંતી પત્રના કેટલાક નમૂના અહીં આગળ દર્શાવ્યા છે. તો તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર આપણે જોઈએ. અહીં પહેલું છે તારીખ. તો આજની તારીખ આપણે લખી શકીએ કે ભાઈ 25/11/2020. માનનીય તંત્રીશ્રી, તમારે કયા અખબારમાં મોકલવું છે? દિવ્ય ભાસ્કર, ગુજરાત, સંદેશ કે કોઈ પણ, તે સમાચાર પત્રનું નામ લખવાનું. દરેક શહેરોમાં તેની એક ઓફિસ હોય છે. હેડ ઓફિસ ગમે તે શહેરમાં હોય પણ દરેક શહેરોમાં એની એક ઓફિસ હોય. તો આપણે આણંદમાં હોઈએ તો આપણે આણંદની ઓફિસનું સરનામું લખી શકાય. આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ. હવે કઈ તારીખે પ્રકાશિત કરવું છે તારીખ. તો ભાઈ આજે આપણે મોકલીએ છીએ અને આવતીકાલે જોઈએ છે તો લખી શકાય કે 26/11/2020 ના રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી. સન્માન સહિત આપણે માનપૂર્વક જ વાત કરવાની હોય તો સન્માન સહિત આપનો વિશ્વાસુ આપણી અહીં ગાડી સહી કરવાની આવે. અને બીણા તો આપણે જે નોંધ લખીને મોકલી તે ફોટોગ્રાફ્સ વગેરે છે તે આવે. હવે અહીં કેટલાક એના નમૂનાઓ આપેલા છે. તો કેટલાક નમૂના છે જે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટેની વાત છે. પહેલું છે સાહિત્યિક, એટલે કે સાહિત્યને લગતી વાત છે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદના ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં
સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેય દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ શેનો છે તો પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ છે કોનો અમદાવાદના ઉપક્રમે પણ ક્યાંનું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઝેરોલોજી લંડન લંડનની ઇન્સ્ટિટ્યૂટ છે પણ અમદાવાદમાં એની પ્રમાણપત્ર વિતરણ છે કોના દ્વારા હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડોક્ટર છે ધીરુભાઈ ઠાકર એમની અધ્યક્ષતામાં મતલબ કે મુખ્ય વ્યક્તિ એમની અધ્યક્ષતામાં સમાપન એટલે કે પૂર્ણાહુતિના કાર્યક્રમમાં શ્રી મૈત્રેય દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હાથે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવવાનું છે કયા સ્થળે છે તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ અને સમય પણ આપ્યો છે કે બપોરે 12 થી 2 તો આ સાહિત્યને લગતી બાબત થઈ હવે ઇનામ વિતરણ છે તો નાના ભમોદરા ગામ પરિવાર મંડળ ક્યાં આગળ તો નાના ભમોદરા ગામ પરિવાર મંડળ તેમનો 9મો ઇનામ વિતરણ છે આગળ થઈ ગયા 9મો ઇનામ વિતરણ કાર્યક્રમ છે મતલબ કે કોઈ સમાજના પરિવાર સમાજના વ્યક્તિઓ દ્વારા એ સમાજમાં જે સારું પ્રદર્શન કર્યું હોય કોઈ પણ ક્ષેત્રોમાં તો એ લોકોને ઇનામ આપે તો એની વાત છે અને સ્નેહ મિલન મતલબ કે સમાજના બધા લોકો ભેગા થતા હોય તે સ્નેહ મિલન કઈ જગ્યાએ છે તો પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ અને સાંજે 4:30 વાગે એનો કાર્યક્રમ છે ત્રીજું છે વ્યાખ્યાન મતલબ કે કોઈ મોટી વ્યક્તિનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હોય અને બધા એને સાંભળે જેના દ્વારા કશું શીખે તો થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય કોના ઉપર વક્તવ્ય આપવાનું છે તો જે કૃષ્ણમૂર્તિ ઉપર વક્તવ્ય આપવાનું છે કોણ આપવાના છે અંબાલાલ ખત્રી અને ક્યાં ધ થિયોસોફિકલ સોસાયટી અમદાવાદ દ્વારા એનું આયોજન થયું છે અને વિષય આપ્યો છે ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ ફ્રીડમ એટલે કે પહેલી અને છેલ્લી સ્વતંત્રતા સ્થળ લલિતા કોમ્પ્લેક્સ મીઠાખાડી 6 રસ્તા નવરંગપુરા અમદાવાદ અને સમય આપ્યો સાંજે 6:30 કલાકે આગળ ધર્મને લગતા સમાચાર છે તો ધાર્મિક સમાચાર નોંધાઈ સુંદરકાંડના પાઠનું આયોજન છે જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર દ્વારા એનું આયોજન થયેલું છે કોણ કરશે સુંદરકાંડના પાઠ તો અશ્વિન કુમાર પાઠક એમની વ્યાસપીઠે મતલબ કે એ આપણને સુંદરકાંડના પાઠ સંભળાવશે જેમ મોરારી બાપુની વ્યાસપીઠે રામાયણનું આયોજન થતું હોય છે એ પ્રમાણે સ્થળ તો 4 જૂનું ભગવતીનગર મીઠાપાણી દરવાજા પાસે સરસપુર અને સાંજે 4:30 થી 6 કલાક દરમિયાન ભજનનું એક આયોજન કરવામાં આવ્યું છે તો શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ દ્વારા એનું આયોજન છે ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ છે ભરતભાઈ શાહ દ્વારા એનું કાર્યક્રમનું આયોજન થયું છે સ્થળ નટમામાનું ડેલું પોલીસ ચોકીની બાજુમાં કિંકાઠા અમદાવાદ અને બપોરે 3 થી 6 તો આ ભજન એટલે કે ધર્મને લગતી વાત થઈ હવે અવસાન મૃત્યુ કે બેસણુંની વાત છે તો સ્વર્ગસ્થ નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસણું છે મરી જનાર વ્યક્તિ છે સ્વ એટલે સ્વર્ગસ્થ મરી જાય માણસ એટલે કે મૃત્યુ પામે એની આગળ સ્વ એવું લગાડવામાં આવે છે એનો સમય આપ્યો છે 8:30 થી 10:30 સવારે અને સ્થળ આપ્યું 40 ગંગા મૈયા સોસાયટી કોકડા મેમદાવાદ બીજું છે સ્વર્ગસ્થ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું છે એનું સ્થળ છે વારાહી માતાના મંદિર પાસે ભંડેરી કોટ કાલુપુર અને સમય સાંજે 4 થી 5 તો આ બેસણાની અવસાનની નોંધાઈ એક સર્વધર્મ સભાનું આયોજન છે એની વાત છે તો રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ગાંધીજી એમના નિર્વાણ દિન મતલબ એમનું અવસાન થયું તે દિવસ તો એ નિમિત્તે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ક્યાં તો G4 ગાંધીનગરમાં હવે ગાંધીનગર નામ જ ગાંધીજીના નામ પરથી રાખવામાં આવ્યું છે એટલે કે ગાંધીજીને આપણે હંમેશા માટે આપણે યાદ કરીએ એ અર્થમાં એને ગાંધીનગર એવું નામ આપવામાં આવ્યું છે સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલું છે આ સાથે કેટલાક વિવિધ સમાચારો પણ આવે જેમ કે બપોરે 2 કલાકે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડવર્ક ઉમદપુરા એટલે કે સ્ત્રી કેળવણી મંડળ દ્વારા એક મહિલાના કલ્યાણ કેન્દ્રનો કાર્યક્રમ છે એનું સ્થળ પણ આપેલું છે બપોરે 12:30 કલાકે બહુ મોંઘવારી હોય એના વિરોધમાં લોકો દેખાવ કરતા હોય ધરણા કરતા હોય તો કલેક્ટર કચેરીની બહાર એવો ધરણા કરવાના છે સુભાષભાઈ અમદાવાદ એની પણ એક નોંધ આપણે પ્રદર્શિત
પ્રકાશિત કરી શકાય છે। હવે ખાસ જાણવા જેવી બાબત કે અખબારી નોંધ લખવી હોય તો એમાં કઈ બાબતો જરૂરી છે એની વાત કરી તો અંગ્રેજીમાં જેને 5 W કહીએ છીએ અને એક H કહીએ છીએ એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે જે અહીં ગાડી આપેલું છે। પહેલો W મતલબ કે what એટલે શું, બીજું where એટલે ક્યાં, ત્રીજું when એટલે ક્યારે, ચોથું why એટલે શા માટે અને પાંચમું who એટલે કોણે કોની સાથે બનાવ બન્યો તે અને એક છે H એટલે કે how કેવી રીતે। તો અખબારી નોંધ માટે આ ખૂબ જ જરૂરી છે। શું બનાવ બન્યો, ક્યાં બન્યો, ક્યારે બન્યો, બનાવ બન્યો તો શા માટે બન્યો અને કોની સાથે આ બનાવ બન્યો। આ પ્રશ્નો ભેગા થાય ત્યારે એક આપણે અખબારી નોંધ પ્રકાશિત કરી શકીએ। અને છેલ્લે છે how કેવી રીતે બન્યો, બનાવ કઈ રીતે બન્યો। આ 5 W અને એક H એ ખૂબ જ જરૂરી છે। અહીં એક અખબારી નોંધની એક આપણને ઉદાહરણ આપેલું છે એ જોઈએ આપણે। પહેલા જોઈએ અખબારી યાદી એને કહેવાય પ્રેસ નોટ કે સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે તેને અખબારી યાદી કહેવામાં આવે છે। આ ટીક કરવાનું તમારે 1 માર્કનો પ્રશ્ન પૂછાય એમાં લખી શકાય કે અખબારી યાદી કોને કહેવામાં આવે તો સરકારી, અર્ધ સરકારી બીજી જે વિવિધ સંસ્થાઓ હોય એ અનેક પ્રકારના માહિતી જે છે એ વાચકો એટલે કે આપણી જાણ માટે સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા માટે મોકલે છે જેને અખબારી યાદી કહેવામાં આવે છે। આવી જે યાદી હોય કે નોંધ હોય એ વધારા ઘટાડા સાથે મતલબ કે એમાં ક્યાંક ઉમેરવાનું હોય તે લોકો ઉમેરી પણ શકે અને ઘટાડવાનું હોય તો તે ઘટાડી શકે। એની સાથે તે રિપોર્ટર કે સંપાદક છે પથાડા એટલે કે શીર્ષક સાથે પ્રકાશિત કરે છે। અહીં એક નમૂનો આપેલો છે કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી, નર્સિંગ અને આસિસ્ટન્ટની ભરતી છે એની માટેની એક આપણને અખબારી યાદી આપણને જોવા મળે છે। અમદાવાદ ગુરુવાર આર્મીમાં સોલ્જર ટેકનિકલ કોર્સમાં પીએન નર્સિંગ આસિસ્ટન્ટ ની જગ્યાઓ ભરવા માટે તારીખ 15મી જૂન 2012 ના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે ભરેલી રેલીનું મતલબ કે ભરતી રેલી ચોપડીમાં છાપવામાં ભૂલ છે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હવે ભરતીનું આયોજન થયું છે એમાં કેટલી ઉંમર જોઈશે એ પણ આપ્યું કે 17.5 થી 23 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અને અભ્યાસ કેટલો તો 12મામાં સાયન્સ હોય અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજી એમાં 40% કે એનાથી વધારે માર્ક્સ મેળવ્યા હોય, એ ગ્રેડ 50% થી વધુ માર્ક્સ મેળવ્યા હોય અથવા તો જે લોકો બીએસસી ગ્રેજ્યુએટ થયા મતલબ કે બેચલર ઓફ સાયન્સ 12 સાયન્સ પછી કોલેજના જે 3 વર્ષ આવે તે તો એમાં ગ્રેજ્યુએટ પહેલા ભાગ લઈ શકે। ધોરણ 12 ની ઉપરોક્ત ટકાવારીની બાબતમાં લાગુ નહીં પડે। આ જે 40% ની વાત કરી એ 12મા વાળા માટે છે પણ જેમણે ગ્રેજ્યુએટ કર્યું છે એમને એ બાબત લાગુ પડે નહીં। શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારો આ રેલીમાં ભાગ લઈ શકશે કે આ લાયકાત જેની પાસે હોય એ લોકો આ ભાગ લઈ શકે। એનું પગાર ધોરણ પણ કહ્યું કે અંદાજે શરૂઆતમાં 17000 રૂપિયા જેટલો એનો પગાર મળશે એવું ગ્રુપ કેપ્ટને એક યાદીમાં જણાવેલું છે। તો આ થઈ એક અખબારી યાદી। હું બીજી પણ કેટલીક અખબારી યાદી તમને બતાવું છું કે જે તમે દરરોજ પેપરમાં જોતા હોવ છો। તમે એ ગાડી જોઈ શકો છો આ જે બધી બતાવેલી છે આ બધી જ અખબારી યાદી જેને અંગ્રેજીમાં આપણે પ્રેસ નોટ કહી શકીએ છીએ। તો જો સાબિતી સાથે છે એમાં જે તે સમાચાર છાપવા આપ્યા છે તો એના ફોટા પણ આપેલા છે મતલબ કે પ્રૂફ સાથે આ બધું કાર્ય થતું હોય છે અને અખબારી યાદી કહેવામાં આવે છે। આ બીજા જે મોટા સમાચાર આવે છે એ અલગ પણ આવા જે નાના સંક્ષિપ્તમાં સમાચાર આવતા હોય આને આપણે અખબારી યાદી કહીએ છીએ। તો આ અખબારી યાદીને લગતો સરસ મજાનો પાઠ ડોક્ટર ચંદ્રકાંત મહેતા દ્વારા આપણે સમજ્યા। અહીંયા કેટલાક શબ્દોની પણ સમજૂતી આપવામાં આવેલી છે
કે ઉત્સુક એટલે કે કશું જાણવાની કે કશું કરવાની ઉત્સુકતા હોય, ઉમળકો મતલબ કે ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર એકદમ હરખ આવી જતો હોય, ભાવ હેત ઉભરો આવે એમ. અદા એટલે કે ફરજ બજાવવી. સંક્ષિપ્ત મતલબ ટૂંકું અને શ્રદ્ધાંજલિ એટલે કે શ્રદ્ધાપૂર્વક આપેલી એટલે શીર્ષક એટલે લખવાનું મથાળવા કેટલાક શબ્દોની પણ સમજૂતી છે. આપણે અભ્યાસ પણ જોઈએ કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને બાજુના બોક્સમાં જવાબ લખવાનો છે. તો અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? ચાર ઓપ્શન આપ્યા છે આપણને કે ગુજરાતી, અરબી, હિન્દી અને સંસ્કૃત. બોલો કઈ ભાષાનો આવશે મૂળ શબ્દ? તો ખ અરબી, જેનું બહુવચન બન્યું અખબાર. ખબર શબ્દનું બહુવચન બન્યું અખબાર. અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને શું કરે છે? તો વાચકોને વિવિધ માહિતી પહોંચાડે છે, લોકોના હૃદયમાં પોતાની સારી છાપ ઊભી કરે છે, પોતાનો સમાજ ધર્મ અદા કરે છે કે માણસની જિજ્ઞાસાને સંતોષે છે. બોલો શું આવશે? વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. તો જવાબ આવશે ગ. અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે? આપણે વિનંતી પત્ર લખવો પડે કે ડાયરેક્ટ થઈ જાય? બરોબર, વિનંતી પત્ર આવે તો કોને સંબોધવું પડે? સંત્રીને, મંત્રીને, તંત્રીને કે જંત્રીને? તો જવાબ શું આવશે? ઘ તંત્રી. દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહેવામાં આવે છે? દરરોજ આવતા હોય પેપર. દૈનિક સમાચાર પત્ર, પખવાડિક સમાચાર પત્ર, સાપ્તાહિક સમાચાર પત્ર કે માસિક સમાચાર પત્ર? જવાબ શું આવે? ક દૈનિક સમાચાર પત્ર. હવે પખવાડિક એટલે શું? તો 15 દિવસે એકવાર આવતા હોય એવા પખવાડિક સમાચાર પત્ર. સાપ્તાહિક મતલબ અઠવાડિયામાં એક વખત આવતા હોય, અને માસિક સમાચાર પત્ર મતલબ મહિનામાં એક વખત જે સમાચાર પત્ર આવતા હોય એને માસિક સમાચાર પત્ર કે. આપણો જવાબ આવે ક દૈનિક સમાચાર પત્ર. હવે સમાચાર માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રચલિત છે? આ તમે જોશો તો પહેલી નજરમાં તો ચારે ચાર એક જ તમને લાગશે, પણ જોવાનું કે ક્યાંક શબ્દોની આડાવડી અક્ષરોની આડાવડી તો નથી થઈ ને. અહીં શું આપ્યું? NSEW, NESW, NEWS અને NWES. બોલો સાચું શું આવે? ગ NEWS. બરાબર, NEWS. અહીંયા આવે જવાબ ગ. અહીં કેટલાક એક વાક્યમાં પણ પ્રશ્નોના જવાબ આપેલા છે કે તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે? તમે જાણો છો તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે? તો તમારે જાતે લખવાનો જવાબ. અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે એ આપણે જોયું. સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, ઇનામ વિતરણ, વ્યાખ્યાન. તો એ જવાબ આવે. સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે? આગળ પણ આપણે જવાબ જોયો. તો શું આવે? તંત્રીને સંબોધીને. પણ આખા વાક્યનો જવાબ લખવો પડે કે સમાચાર પ્રકાશિત કરવા માટે વિનંતી પત્ર તંત્રીને સંબોધીને લખવો પડે છે. સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે? આપણે પેલી 1 થી 6 વિગતો જોઈતી ને, એ 6 વિગતો અહીં ગાડી આવે. હવે અખબારી નોંધ લખતી વખતે કયા 5 W ધ્યાનમાં રાખવાની જરૂરી છે? એટલે 5 W ને એક H જોયો તો ને, એમાંના 5 W ની વાત અહીં તમારે જવાબમાં લખવાની આવે. આ સ્વાધ્યાય છે, તમારે જાતે કરવાનું છે. આ QR કોડ છે, જેમ આપણે આગળ જોયું એમ તમે આ QR કોડ સ્કેન કરશો એટલે તમને આખું આ સ્વાધ્યાય મળશે જોવા. તો અહીં ઘણી વિનંતી પત્ર તમારે લખવાનો છે કે ગણિત વિજ્ઞાનના પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તમારે સમાચાર પત્રના તંત્રીને નોંધ લખવાની છે. હવે આ શબ્દકોશને એના ક્રમમાં ગોઠવવાના મૂળાક્ષરો પ્રમાણે. બરાબર, તો એ તમારે લખવાનું જાતે. પછી આગળ પણ બીજા કેટલાક પ્રશ્નો છે, વિરોધી શબ્દો ને વગેરે. તો તમે કરી શકો છો કે સંતોષ તો અસંતોષ, ધાર્મિક અધાર્મિક, સામાજિક તો અસામાજિક, સન્માન તો અપમાન, આનંદ દુઃખ, શૈક્ષણિક બિન શૈક્ષણિક, મૃત્યુ જીવન આવક જાવક. તો આ પ્રમાણે તમે સ્વાધ્યાય પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો પાઠ હતો અખબારી નોંધ, તે અહીંયા પૂર્ણ થાય છે. એનો અભ્યાસ અને સ્વાધ્યાયની પણ આપણે સમજૂતી જોઈ અને અમે PDF દ્વારા પણ તમને એની સમજૂતી આપીશું. આશા રાખીએ છીએ કે તમે સારી રીતે એનો અભ્યાસ કરશો અને આ જે પરિસ્થિતિ ચાલી રહી છે તો ઘરે રહીને સારામાં સારો અભ્યાસ કરી અને સારું તમે રિઝલ્ટ મેળવી શકો
એ જ અમારી આશા અને ઈચ્છા છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.